શુક્રવારે રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પાણીની સપાટી ઉપર આવી છે, જેને કારણે ઉટડી ગામના 8 લોકો ફસાઈ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે વડોદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી ભોગાવો નદી કાંઠે વસતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. વરસાદી પાણીથી મચ્છુ ડેમ છલકાયો છે. ડેમમાં નવા પાણીની આવક થતા આસપાસના વિસ્તારો અગમચેતીના ભાગરૂપે સતર્ક થઈ ગયા છે. રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે સતત પાણીની આવકમાં વધારો થયો છે. લગભગ 12 વાગ્યા સુધીમાં 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું. જાલોદના માછણ નદીમાં વરસાદી નીરની આવક થતા લીંબડીના કોરંબા રોડ પર પાણી ફરી વળ્યા, જેને કારણે લીંબડીથી કરંબા રોડ બંધ કરવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે રોડ બંધ કરાયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થવા પામી છે. અમરેલીમાં પણ ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મોડી રાત્રે અનરાધાર વરસાદ વરસતા અમરેલીની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા. દેવળિયા ગામે 10 ઇંચ વરસાદ ખાબક્યો તો શેત્રુંજી નદીમાં પૂર આવતા સ્ટેટ હાઈવે બંધ કરાયો. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા અમુક રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી. અરવલ્લીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. જોકે ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોમાં રાહતની લાગણી અનુભવાઈ. વેરાવળમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. વરસાદની મજા માણવા લોકો દરિયા કિનારાના વિસ્તારો તરફ ધસી આવ્યા હતા. જૂનાગઢના ગિરનારમાં ફરવા આવેલા પ્રવાસીઓ જટાશંકરની ટેકરી પર ફસાયા હતા. કુલ 20 લોકો અહીં ફસાયા હતા. ટેકરીની વચ્ચે ધસમસતા પાણીના પ્રવાહમાં ટકી રહેવું ઘણું જ મુશ્કેલ હતું. જોકે તેઓએ જાતે જ રસ્તો બનાવીને સલામત સ્થળે જતા રહેતા આબાદ બચાવ થયો હતો. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો. ભાવનગરના ગારિયાધારમાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓમાં પૂર ફરી વળ્યા. ગારિયાધારમાં વહેલી સવારથી જ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જૂનાગઢમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો, જેના કારણે જૂનાગઢનો નરસી ડેમ તેની સપાટીથી ઓવરફ્લો જોવા મળ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે. ભાવનગરમાં ધોધમાર વરસાદી મહેર થઈ છે. ભાવનગરના પાલીતાણામાં મુશળધાર વરસાદ વરસતા ચોતરફ પાણી પાણી થઈ ગયું. મેઘાની તોફાની ઇનિંગ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સુરતમાં પણ અનેક જગ્યાએ મેઘમહેર યથાવત રહી છે. કીમ અને ઓલપાડમાં ભારે વરસાદને પગલે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોએ અગવડતાનો સામનો કરવો પડ્યો. સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. થાનગઢમાં ધોધમાર વરસાદને કારણે ડેમી 2 ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલાયા છે. રામપરમાં પણ 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ચોટીલામાં પણ ભારે વરસાદને કારણે ભોગાવો નદીની આસપાસ અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે.